તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। તો હવે અમે જઈએ છીએ સોમનાથ અને દ્વારકા। તો હાલો તમે પણ અમારી હારે દર્શન કરો। બા વીરુ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। તો હાલો બધા દર્શને। હવે અમે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ હોટલેથી ને હવે અમે મઢે આવ્યા છીએ। અમારા માતાજીના મઢે ત્યાં પગે લાગી લીધા અને અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ પગે લાગવા ગયા હતા। અને ગામડે આવી અને ક્વોલિટી ન ખાઈ ડુંગરની ફેમસ તો મજા ન આવે એટલે પછી અમે ગયા ક્વોલિટી ખાવા। વીરુભાઈને બહુ ભાવે ક્વોલિટી। આપણા ગામની ફેમસ છે કેમ બા? ફેમસ છે ડુંગરની ક્વોલિટી। ક્વોલિટી ખાઈ લીધી ને હવે મારા પપ્પાને મળવા આવ્યા ગયા। મારા પપ્પા દેશમાં મકાન કરે છે એટલે એ પણ ત્યાં હતા। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। કેની પાસે આવું આપણે? દ્વારકા પછી સોમનાથ અરે વાહ, મજા આવશે ને? સોમનાથ પૂરી ગયા છે। હવે હોટલમાં જમવા આવ્યા છે તો હવે જમીએ છીએ। કાજુ શાક, પંજાબી મસાલા ઢોસા બધું લીધું છે। છાશ તો આવી જાવ જમવા એમ ને? આવી જાવ જમવા। દક્ષુભાઈ શું પીવું છે? ફેન્ટા પીવી? સોમનાથ આવ્યા છે પારેવાને સાઈડ નાખી છે। જો કેટલા પારેવા આવી ગયા છે। આલ્યો તમારે નાખો કાકે દક્ષો। અરે વાહ, કેવા મસ્ત કબૂતરના ખાઈ લઈ આવી દેવામાં। જય સોમનાથ મહાદેવ। તો અમે હવે મંદિરે આવી ગયા છીએ પણ અંદર ફોનની એન્ટ્રી નથી તો હવે ફોન અમે અહીંયા મૂકી દઈએ છીએ ને હવે અમે દર્શન કરી આવીએ। મહાદેવના દર્શન કરી લીધા અને પછી અમે આવ્યા ભગવાન કૃષ્ણના દર્શન કરવા ભાલકા તીર્થ। ભાલકા તીર્થ એ જગ્યા છે કે જ્યાં ભગવાન કૃષ્ણ વડ નીચે સૂતા હતા અને એને છેલ્લે બાણ મારવામાં આવ્યું ને એ મંદિર છે ને એ વડ હજી પણ છે ત્યાં। તમે જો મંદિરમાં તમને દેખાશે એટલે તમે સોમનાથ આવો ને એટલે ત્યાંથી થોડુંક જ। હાલો, અમે દ્વારકા પૂગી જશે ફાઇનલ। હવે અટાણે દર્શન કરવા કઈ જવાનો ટાઈમ નથી। સવારમાં અહીંયા રૂમ રાખી લીધી છે હોટલમાં। હવે હુઈ જાઉં, ઉઠી નાઈ ધોઈ ને ભગવાનના દર્શન કરવા જાઉં દ્વારકાધીશના। આજનો દિવસ મસ્તીનો ગયો છે અને ફાઇનલી હોટલમાં પહોંચી ગયા છીએ। તો ચાલો બધાને ગુડ નાઇટ, શુભરાત્રી અને સવારમાં હવે મળ્યા।